આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને વડોદરાના સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે કરી છે મોટી જાહેરાત. ધારાસભ્ય કેતન ઇનામદારે આવતા વર્ષે યોજાનારી વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડવાનો અને જનતા સાથે રહેવાનો નિર્ણય કર્યો. જોકે કેતન ઇનામદાર આવી જાહેરાત કેમ કરી તેનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું. વર્ષ 2010માં ધનતેજ જિલ્લા પંચાયતમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યા બાદ કેતન ઇનામદારે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. બાદમાં કેતન ઇનામદારે ભાજપને ટેકો આપ્યો હતો. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કેતન ઇનામદારે 36,926ની લીડ સાથે કોંગ્રેસના કુલદીપસિંહ રાહુલજી અને આમ આદમી પાર્ટીના વિજય ચાવડાને માત આપી. 2022ની ચૂંટણીમાં કેતન ઇનામદારને કુલ 1,02,004 મત મળ્યા હતા. હું તો આજે તમને કહું છું તો હત્યા નહીં લડવાનું તમારે આજે એક જાહેર કર્યું બરાબર. 2026 કેટલા વર્ષ થયા ભાઈ? 17 વર્ષ થયા. મારે એટલું કહેવું છે કે 2009થી 2014 સુધી 17 વર્ષ થયા. હવે સમાજના કોકને તો આગળ આવતા ખબર પૂછ્યો છે 17 વર્ષ સુધી પેટ નહીં પર આપ્યું. તમારા ભાઈ તો 13 વર્ષે એવું બોલે કે હું નહીં લડું એમ. ત્યાં કોઈને તાકાત પુરાવો છે ચૂંટણી નહીં લડવું એ કહેવાનું. હું આજે તમને કહું કે મારે ચૂંટણીની હાર જીતની કોઈ મતલબ નહીં, મારે ધારાસભ્ય પદનું મહત્વ નહીં. હું ધારાસભ્ય ના હોઉં ને તો તમારા દિલમાં કાયમ રહેવું. ધારાસભ્ય પદ કાયમ મારે જોતું નથી અને કોઈનું કાયમી કોઈ પદ છે નહીં. કોઈ પદ કાયમી કોઈનું નથી રહેતું, મારું નહીં કોઈનું નહીં. પણ તમારા હૃદયમાં જેનું સ્થાન હશે એ કોઈ દિવસ કંઈ જવાનું નથી.